તો આજે સતત ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર જામી છે। નવસારીની વાત કરીએ કે જ્યાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ, ખેરગામ અને ચીખલી તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરત, તાપી, ડાંગ અને આ સાથે જ મેગા ડંબર ગાજે વલસાડમાં પણ મેઘ મહેર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે। 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ છે। નવસારી, સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં જે પ્રકારનો વરસાદ નોંધાયો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ અને દમણમાં પણ વરસાદ જામી ગયો છે। નવસારીમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ, જ્યારે ખેરગામ અને ચીખલીમાં પણ 2 ઇંચ વરસાદ છે। સાર્વત્રિક વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં ડાંગર રોપણીની પણ હવે શરૂઆત થઈ ગઈ છે। આ પ્રોપર સિઝન માનવામાં આવે છે ડાંગરની રોપણીની અને આવનારા દિવસોમાં જો સ્થિતિ આવીને આવી રહેશે તો ચોક્કસથી ખેડૂતોને ફાયદો થશે, પરંતુ જો અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ તો ગંભીર પરિસ્થિતિ ખેડૂતો માટે થઈ શકે છે। હાલ જોઈ રહ્યું નવસારી સહિત સમગ્ર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ગત 24 કલાક દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકા અને ખેરગામ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, નવસારી શહેરના દ્રશ્યો છે। વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સવારના સમયે પણ જે અંધારિયું વાતાવરણ તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના લુલસીકુ વિસ્તારના દ્રશ્યો છે। આ જ રીતે નવસારી જિલ્લાના સમગ્ર જે કંઈક તાલુકાઓ છે એમાં વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને સવારથી જ જે કંઈક વાતાવરણ જે કંઈક છવાયું છે એને લઈને જનજીવન પર પણ સીધી અસર થઈ છે। નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને રોપણી લાયક વરસાદ થવાના કારણે હવે ખેડૂતોએ રોપણીની શરૂઆત કરી છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં પણ એટલે કે ડાંગ અને સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે, જેને લઈને નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે, નવા નીર આવ્યા છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, એમાં નવસારી, ડાંગ, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં જે કહી શકાય કે 8 ઇંચ જેટલો વરસાદ એટલે કે સિઝનનો 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવે ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે। મોડો તો મોડો, પરંતુ હવે વરસાદ આવ્યો છે અને વાવણી લાયક વરસાદ થવાના કારણે વાવણીની શરૂઆત થઈ છે અને ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં ડાંગરની વાવણીની પણ શરૂઆત થઈ ચૂકી છે। નીરજ ગામિત, TV9 નવસારી।